ગાઈસ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ સવારમાં મસ્ત ફ્રેશ થઈ ગઈ છો. જો આ શીરો છે, પરોઠો અને હજી થેપલાની બનાવીશ. નાસ્તો કરવા બેસીશું. શું બનાવ્યું જોઈએ નાસ્તામાં. મટી ગયું ગાઈસ. આ જો કપડાં ધોવાય મટી ગયું અમર તમન. જો નાજી મારે મોડું જવાનું. ગાઈસ હું બેસીશું નાસ્તો કરવા જવા. નાસ્તામાં છે સેવ સિંગ ભજીયા, સાદી રોટલી, થેપલા, પછી શીરો. અને જો આ શાક બનાવીશ. નવું શાક બનાવીશ ઘઉંના લોટનું. ગરગોલી ગાઈશ, ગરગોલી બનાવીશ. થેપલા આ બધું જેમ નાસ્તો કરવો હોય કે આવી જાઓ. ગરમ ગરમ થેપલા. જો હવારમાં નીકળી જાય બેગ લઈને વસ્ત્રાલ. આજે રવિવાર રજા હતી પણ વસ્ત્રાલ વાળી બ્રાન્ચ ઉપર ગ્રુપમાં મેસેજ આવ્યો કે આવો બધા વિદ્યાર્થી. જો તો જવાનું ભલે વસ્ત્રાલ જઈને ગાઈશ. જય માતાજી. એટલે ગાઈશ આપણે પહોંચી જાય ગ્લોબલ આઈટી. જો વસ્ત્રાલ વાળી બ્રાન્ચ ઉપર અહીં તો દેખાય જો ગાઈશ કે નહીં. ગાઈશ મળે ઉપર જાય તો પણ આવા જોઈએ ગાઈશ. શીખરાજી શું કેવું? હા તારા મય ગાઈશ ઊંઘ બગાડતી ત્યાં લોકોએ મારી આવવાનું હતું એટલે મળે. એ ગાઈશ ક્લાસ તો પતી જાય. જો ગ્લોબલ આઈટી આ બીજું વસ્ત્રાલવાળી બ્રાન્ચ છે. પતી જાય પણ મને તો મય કંટાળા આવે. બધાને સર્ટિફિકેટ આલે, આપણો પરીક્ષા આલી નહીં, સર્ટિફિકેટ આલે નહીં तो जब घેર जैन मिले गाइस हम सब लोग आ गए दूरियों में. ये देखो तो गाइस आज हम लोग मनाए कि हिंदी में ब्लॉगर है यार. देखो गाइस जूडियो में आए हम तो. मैं मेरा दोस्त है चोरी पटाता है. ये बनने नहीं आता साला बड़ा. ये भी चोरी पटाता है. मैं तो सीधा हूँ. इसको इसकी माँ पड़ गई गाइस. देखो वो गाड़ी नहीं बोलना. सॉरी गाइस गलती से निकल गई. कपड़ा ले है પણ કઈ સાઈઝ જ નહીં મળતી ગાઈસ. જો આ આવત ને મસ્ત ભરી. આપણે તો કયું લેવાની ગણતરી છે નહીં. આપણે લઈએ તો અંકિતાને ફોન કરીએ. પહેલાં આપણું એટીએમ છે એ જ પૈસા નાખે ગાઈસ. આપણા જોઈએ કઈ ગમત લઈએ અને ચપ્પલ લેવાના. આપણે ક્લાસીસ થઈ ગયા ત્યારે હાલ છે કેટલા વાગે? 2 વાગે ને આપણે ખાવાનું ઠેકવાનું ના. આપણે પોણી વચ્ચે ખા બેઠા બરાબર. એટલે કોઈ કમેન્ટ બમેન્ટ કરતું નહીં. વગર એટલે દહીં ખીચડી મરચું તો હોય જ આપણા. અને અંકિતા કઈ જુઓ આજે છે ને મારું ફેવરેટ શાક બનાવ્યું. ગરગોલીઓનું શાક ઘઉંની. આ તો છે ને ખાધું હશે દિને ખબર હે. આપણું ફેવરેટ શાક ખાવું હોય કાંઈ જાઓ મળીએ ખાઈ. મારા જાનનો છેલ્લો વિડીયો ગાઈશ. આ ઝાડ બહુ મસ્ત છે. અમારા સોયડો હાલ પણ અમે આજે આને વિદાય કરીએ છીએ. રજા લેજો. કેટલું મોટું ગાઈશ હા ને. ઘર આગળ હતું ગાઈશ. રજા લે ગાઈશ. કાપી નાખે ગાઈશ. જો મમ્મી પછી તમને વાત થઈ જોવા નહીં મળે. બાય બાય મિસ યુ ઝાડ. એમાં કાપી નાખી જુઓ ખાલી હું થઈ ગઈ ને. કેટલું મોટું હતું ગાઈશ. કાપી નાખી ગાઈશ. હા લે બડ્યો રવા દે. જો હું લાગે ને ગાઈશ. ચાલો 41 ક્રિકેટ રમવા આવ્યા. અંચિયાડ હાલે એટલે જ નહીં રમતું હું. હમણાં કદવા હતો ભીગે બધા. હવે નહીં રમવાનું ના ભૈયાજી. અરે સ્વાગત છે તમારું અમારા બીજા 4:43 થઈ ગઈ ના ગયા ક્રિકેટમાં. આ તાપમાં તો ગોઠતા થઈ ગઈ. ઘેરથી ઉપાડીને લાવવા દો. જો આ મારું નવું લોકેશન હતી અને ભાઈ આવી ગયા આવા જ ના બધા ચાલુ કરી દીધી કે હા પદુ ગાઈસ. પદુ હું ઓળખી જાઉં તો ક્રિકેટ આપણી તો જે ટીમમાં હતા ને એ ટીમમાં આપણા બેટિંગ ના ફિલ્ડિંગ આવી ને એટલે આપણે બેજે નહીં રમતા ગાઈસ. બેટિંગ આવે તું રમવાનું નકર નહીં રમવાનું. જો આ ટમ્પિંગનો જુગાડ કેવું કરે છે કે નહીં. બહુ દિવસ પછી ગાડી હાથમાં આવી જઈએ. જો નાટક કરે છે કે નહીં. કરવા જઈએ બાકરો હાવત ને બે ગીતો ગાઈસ બંધ કરી દે ના દેખાય લે ગાઈસ. જો મસ્ત વાતાવરણ છે અને હું ગોલું બે જઈએ છે ફરવા. ક્યાં જઈએ ગોલું? ફરવા કે અંકિતા ફેન લેવા કે? તો ગાઈસ ગોલું બે જઈએ મસ્ત લેવા. કારણ તો ગોલું નહીં લઈ લીધી અંગાત ગાઈસ નો એકલો હતો ને એટલે મેં કીધું ગોલું તૈયાર. ગોલું તૈયાર થઈ હતી ગાઈસ. જો ફરવાનો બહુ શોખ છે.
અંકિતાને લેવા જઈએ મળીએ. અંકિતા આ ગેંગમાં આવતી જો હા જાય ને એમની ગેંગમાં આવતી હતી પણ બ્લોક ચાલુ કરે ને એવી કહી હતી ગાઈ તારની આ જાય ને હમણાં હંગાત આવતી હતી ગાઈ છે પણ બ્લોક ચાલુ કરે એટલે ગાઈ સમાય પતલી પતલી ચમ થઈ ગઈ કોના જોડે આયા એમ કે તું પેલા ગેંગમાં આવતી હતી ને ચમ સાઈડમાં થઈ ગઈ આવી કોના જોડે આવી તારી જો તો ખરી ખુશ થઈ ગઈ પણ એવી નહીં તોડ આ બાજુ જો ગોલું કોઈ નાવડું જેવું નાચતો જો અમે હે ને ખાવાનું કાઢ્યું મારા મમ્મી છે ને ખાવાનું કાઢે ને આ બે છે ને ખાવા નતા આવતા અને જો ખાઈશ અમારે ઝાડ હતું ને મારા પપ્પા ગરમ થઈ ગયા અમારે ઘરે ઝાડ હતું ને કાપી દીધું અને અમે ખાવાના બોલાયા ને એટલા માટે જો મમ્મી આવો નાટક તને કોને શીખવાડ્યો આજ કોણ આવી તું ઘેર આ નાટક એવા શીખવાડીને જો કે આવું દૂધ વાળું નહીં રાખવાનું એટલે કાપી